વિરોધ વાપરો. જીવલેણ રોગ એઇડ થી બચો. ચાલે બેસીએ. રાણી, હવે તો તારા વગર રહેવાતું નથી રાણી. રાણી, તારા માટે તો મેં બંગલો પણ લઈ લીધો છે. એ આ પબ્લિક પાર્ક છે, સમજો ને. કઈ તમારા માટે પ્રેમ કીર્તન કરવાની જગ્યા નથી, સમજો. ઉભા થાવ. એ છોકરી, આ તારા બાપુજીનું નામ શું છે? એ હું આનો પતિ છું, બાપુ નહીં. હે? હા, એ મારા પતિ છે. ઓહો, માનવામાં તો નથી આવતું. તોય કળજુગ છે. કોઈનું કાંઈ થઈ શકે, ક્યાંનું ક્યાં થઈ શકે, ભગવાન જાણે. બાપ દીકરી જેવા બે. સારું કર્યું તે મને બચાવી લીધો આજે તો. અરે મારી બહેની આવી ગઈ. અમિતાભ ને તમર આવી જાય એવા મૃત્યુદાતા જેવો તમાચો કોને કોને માર્યો જોવું પડશે. એબાઉટ ટન. અરે 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 આ શું કરો છો? ઘરમાં મારા જેવી રૂપાળી બૈરી હોવા છતાં આ બ્યુટી ક્વીન. મારો પીટ્યો આમ તેમ નાફોડિયા મારતો ફરે છે. આ ઉંમરે બાપા મારા. હજી માર ખાવાનો. આજે તો છોડીશ નહીં તને. તું ઘરે ચાલ, પછી બતાવું. બિચારો માફી માંગે છે તો તમે ચંડિકા સ્વરૂપને શાંત કરીને માફ કરી દ્યો. ઠીક છે સાહેબ, હા તમે કહો છો ને હા, હું કહું છું. એટલે આજનો દિવસ જવા દો. જવા દ્યો. સ્થળ તપાસ. ગોબરીના પેટનો ડાબડો. નસકોરા બોલાવે છે, પણ આના નસકોરાનો ભરોસો નહીં. આગળ પણ આ ટેપ રેકોર્ડરમાં નસકોરાની કેસેટ વગાડીને મને 2 વાર બેવકૂફ બનાવ્યો છે. આજ તો ઠોકી વગાડીને પૂરી ખાતરી કરીશ કે આના નસકોરા સાચા છે કે ખોટા. ભેંસના જેવા નસકોરા બોલે છે. વગાડ તું તારે. શું કરે છે? શું છે? જલ્દી અંદર આવી જા અને બારણું બંધ કરી દે. શાંતિ. હા. એ શાંતિ. હા. આપણા લગ્નને 6 વર્ષ પૂરા થયા અને આજે આપણા લગ્નની તિથિ પણ છે. તો હાલને 6 વર્ષે મોકો મળ્યો છે તો લગ્નની પરણ્યાની પહેલી રાત ઉજવી નાખીએ. આજે મમ્મી પણ ઘોરે છે. ભગવાન કરે ને એ જિંદગીભર ઘોર્યા જ કરે. શાંતિ, તારી મમ્મી આવીને અહીંયા અશાંતિ ફેલાવે એ પેલા હાલ આપણે પલ પલને પ્રેમમાં બદલી નાખીએ. હા હરપા, આજે મારી બધી માનતાઓ પૂરી થશે. જો, માનતાઓની વીંટીઓથી મારી આંગળીઓ ભરાઈ ગઈ છે. મેં 2-3 માનતા તો માની જ તી હો. પહેલા જુગમાં તું હતી પોપટીને, અમે રે પોપટ રાજા રામના. ઓ શાંતિ, અમે રે પોપટ રાજા રામના. આવતી રે મારી પોપટી. સારું લાગે છે ને? આ તારી માં ના આવી તો બંદૂક આવી.
આ બંદૂક એ અદેખીના પેટની છે. આખી રે. અરે શું કરવાને આ દૂધપકના તપેલામાં કડછો થાય ક્યાંયથી. હઠિયા મેં તને 1000 વાર ના પાડી છે ને કે ઇન્સ્પેક્ટર બન્યા પહેલા મારી દીકરીને હાથ નહીં લગાડવાનો. અરે પણ મેં એને હાથ ક્યાં લગાડ્યો છે? મેં તો એને છાતીએ લગાડી છે પ્રેમથી. છાતીએ લગાડવાની વાત કરે છે. ચાલ નીકળ. હઠિયા કાન ખોલીને સાંભળી લે. હું નાની બનીશ તો હવાલદાર હઠી સિંહના દીકરાની નહીં પણ ઇન્સ્પેક્ટર હઠી સિંહના દીકરાની. સમજો હઠિયા? અરે મને હઠિયા નથી કરવાનો. આ હઠિયા મને ગાંઠિયા જેવું લાગતું હતું ને એટલે તો મેં મારું નામ ફેરવીને હડફા હવાલદાર કરી નાખ્યું છે. સમજ્યા ને? હા. ચાલ નીકળ. અરે પણ 6 વર્ષ સુધી તો ઈ તૂટેલા ખાટલામાં ફાટેલા ધાબળામાં પડ્યો રહ્યો. આજ માંડ મોકો મળ્યો છે તો જરા મળી લેવા દે ને. શાંતિ 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 શાંતિ. ચાલ તું નીકળ. શાંતિ. મારી શાંતિ. મારી પોપટી પાંજરામાં પોપટ બોલે. અને સાંભળી લે. ખબરદાર જો તે હઠિયાને મળવાનો પ્રયત્ન પણ કર્યો છે. ઓહો કોણ જાણે કઈ જાતની અદેખી સાસુ છે. સુખ લેવા દેતી નથી. આ એનો એ જ ખાટલો અને એનો એ જ ફાટેલો ધાબળો. આમાં જ મારે એકલા જિંદગી ગુજારવાની. અરે કેદી મરે સાસુ અને કેદી હું એના લાડવા ખાઉં કે પાંજરામાં પોપટ બોલે કે પાંજરામાં પોપટ તરફડે. તો સમજી ગઈ? હવે આપણે આપણા સપનાનો સુખી સંસાર માણીશું. એ પેલા હિન્દી ફિલ્મનો પ્રખ્યાત ડાયલોગ છે ને हाँ। તે બોલતો કે अब હવે हम दुनिया की दुनिया की कोई कोई भी ताकत ताकत अलग नहीं हमको कर सके। जुदा नहीं कर सकती. चलो. એય, મારી દીકરીને ક્યાં લઈ જાય છે હઠિયા? એ જબાન સંભાળીને વાત કર સાસુ નહીતર ખેંચી લઈશ. હવે હું હવાલદાર હડફો નહીં પણ ઇન્સ્પેક્ટર હડફા સિંહ થઈ ગયો છું. હટાવ તારી બંદૂક. 6 વર્ષ સુધી બહુ તારા જુલમ થયા છે. હવે નહીં સહું. આજ તો અમારી પરણાની પહેલી રાત ઉજવાશે જ. હે ભગવાન તારો લાખ લાખ ઉપકાર માનું. હવે હું નાની બનીશ તો ઇન્સ્પેક્ટર હરફનસિંહના દીકરાની. જય હિન્દ. નીચે પાનની દુકાન ઉપર સાસુનું મકાન. નીચે પાનની દુકાન ઉપર સાસુનું મકાન. નીચે પાનની દુકાન ઉપર સાસુનું મકાન. પોલીસ વાળા થઈને દારૂ પીઓ છો? અરે હું પીધેલો નથી. પીધેલાની એક્ટિંગ કરું છું. હું જો પોલીસમાં ન હોત ને તો અમરીશ પુરી હોત. ઠીક છે. એડ્રેસ બતાવો. એડ્રેસ એડ્રેસ શું થયું? એડ્રેસ બતાવો ને. આ દંડો પકડો. સરકારી છે, ખોવાય નહીં. મારી નોકરીનો સવાલ છે. હવે એડ્રેસ બતાવું છું. તમે પેલા નાકની દાંડીએ સીધા જઈ પછી જમણા વળજો, પછી ડાબા વળજો, પછી જમણા વળજો, પછી ત્યાં એક છોકરો રમતો હશે અને પછી ત્યાં જો છોકરો નહીં રમતો હોય ને તો એક ડોસો જાતો હશે અને જો ડોસો ન હોય ને તો એક ડોસી માળા લઈને જાતી હશે મંદિરે. એની પાછળ પાછળ જાજો અને પછી એ જ્યાં મંદિરે ઊભી રહે ને એના પછી એક બકરી દેખાશે. લે આ એડ્રેસ પૂરું સાંભળ્યા વગર જ જાતી રહી. હે ભગવાન, આ જ્યાં જાય છે ત્યાં એને બચાવજે, એની રક્ષા કરજે. ઓહ દંડો. નોકરીનો સવાલ છે. હે ભગવાન, એની રક્ષા કરજે. નીચે પાનની દુકાન ઉપર સાસુનું મકાન.